લખો. અને પત્રમાં બહુ સરસ લખ્યું રૂક્ષ્મણીજીએ, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુણવતામ તે, કે મેં સાંભળ્યું છે કે આપ ભુવનમાં સૌથી સુંદર છો અને આપની અંદર વિશેષ ગુણો રહેલા છે. એ સાંભળી અને મને આપનાથી પ્રેમ થયો છે. તો જ્યારે આપણે ભગવાનના યશોગાન સાંભળીએ, ભલે આપણાથી બીજી વિશેષ સેવા ન થઈ શકતી હોય, પણ આપણે ભગવાનના યશોગાન અવશ્ય સાંભળવા. કંઈ નહીં તો ઠાકોરજીના કીર્તન સાંભળી લેવા, કોઈ ભગવદ્ વાર્તા, કોઈ સત્સંગ થતું હોય ત્યાં જઈને બેસી જવું, તો પણ ભગવાનમાં પ્રેમ થાય. એટલે કહ્યું, શ્રવણ દ્વારા પણ ભગવાનમાં પ્રેમને આસક્તિ જાગૃત થાય છે. ને કહ્યું કે સ્વરૂપના દર્શન કરીને પણ ભગવાનમાં આસક્તિ થવાય. બીજું, રામાયણમાં પણ આપણે જોઈએ કે સ્વરૂપ નખાએ જ્યારે રામનું સુંદર સ્વરૂપ જોયું તો રામમાં આસક્ત થઈ ગઈ કે મારે આપની સાથે વિવાહ કરવા છે. અને જ્યારે એના નાક કાન કાપી લીધા અને જ્યારે એનો દેહ છૂટ્યો, પછી પાછું કૃષ્ણ જન્મમાં પણ પાછળ આવી કે આ સુંદર સ્વરૂપ કુબ્જા રૂપમાં આવી જોઈ એની ઈચ્છા થઈ. જ્યારે ત્રણેય અંગથી વાંકી ચૂકી હતી કુબ્જા, અને જ્યારે ઠાકોરજીને ચંદન લગાવ્યું, ઠાકોરજી એક પગ એના પગ ઉપર રાખ્યો, એક એની થોડી ઉપર રાખ્યો હાથ, અને ઝટકો લગાવ્યો, ત્રણેય અંગથી વાંકી ચૂકી કુબ્જા સુંદરી થઈ ગઈ. અને ઠાકોરજી પધારી રહ્યા હતા, ઠાકોરજીનો હાથ પકડ્યો અને કહેવા લાગી, અરે આપ મારી સાથે વિવાહ કરો, હું કેટલા જન્મોથી આપની રાહ જોઉં છું કે આ મારે વિવાહ કરવા છે, તો આ સુંદર સ્વરૂપ જોડે છે. તો સ્વરૂપ જોઈને પણ આસક્તિ થઈ જાય છે. સમજાવ્યું કે ભગવાનનું સ્વરૂપ એટલું દિવ્ય છે કે આ 5 કારણો દ્વારા કોઈ પણ જીવ ભગવાનમાં આસક્ત બની શકે છે. પણ આસક્ત બનવા માટેની આપણી તૈયારી હોવી જોઈએ. બીજ નાખ્યું હોય તો અંકુર ફૂટે, પણ ધરતીમાં બીજ નાખ્યું જ ના હોય અને તમે ખાલી ખાતર નાખો, પાણી નાખો, તડકો આવે તો કંઈ ફૂટે નહીં. માટે ભક્તિનું બીજ હશે તો આ બધા ખાતર નાખીશું તો જરૂર અંકુર ફૂટશે. તો પ્રેમની બહુ સુંદર ચર્ચા કરી સુરદાસજીએ કે જાકો મન લાગ્યો ગોપાલ સો, કે જેનું મન ભગવાનમાં એકવાર લાગી જાય છે પછી એનું મન અન્યત્ર ક્યાંય લાગતું નથી. એ આસક્ત બની જાય છે પ્રભુમાં. સુંદર સમજાવ્યું. અને જ્યારે સુરદાસજી નિત્યનો ક્રમ શ્રીનાથજીના દર્શન કરવા માટે જાય અને શ્રીનાથજીના દર્શન કરીને જ્યારે આવતા હતા નજર પડી કે વાણિયાની દુકાન ઉપર એ વાણિયો બધાને જુઠ્ઠું બોલી રહ્યો હતો કે હું તો શ્રીનાથજીના રોજ દર્શન કરવા જાઉં છું, આટલા સરસ શૃંગાર થાય છે, આજે આ વસ્ત્ર ધરાય છે, આજે આ પાક ધરાય છે, આજે આ ધર્યું છે, આ ધર્યું છે, અને સુંદર તિલક કરે, ધોતી ઉપરણું ધરે, તો વૈષ્ણવ રાજી રાજી થઈ જાય કે આ ખરેખર આ સારો વૈષ્ણવ છે, આની જોડે જ આપણે ખરીદવું જોઈએ. આ રીતે રોજ જુઠ્ઠું બોલતો અને પોતાનું ગુજરાન ચલાવતો. અને એક દિવસ સુરદાસજી એની દુકાને પહોંચી ગયા. સુરદાસજી આગળ પણ જુઠ્ઠું બોલવા લાગ્યો કે હું તો રોજ શ્રીનાથજીના દર્શન કરવા જાઉં છું, આ રીતે સુંદર શૃંગાર આજે ધર્યા છે, આજે આ વસ્ત્રો ધરાવે છે, આમ ધરાવ્યું છે. અરે સુરદાસજી તો સમજી ગયા કે તું જુઠ્ઠું બોલે છે. પેલો ગભરાઈ ગયો કે તમે કોઈને કહેતા નહીં, આ આપણામાં ખાનગી રાખજો. અને સુરદાસજી કીધું કે તું ચલ ઠાકોરજીના દર્શન કર. પેલા વાણિયાએ કીધું કે ઈચ્છા તો મારી પણ બહુ થાય છે, પણ અનુકૂળતા આવશે દુકાનમાંથી તો હું આવીશ જરૂર. સુરદાસજી કીધું ચલ, તને જ્યારે સમય હોય ઉત્થાપનમાં ચલ, ચોક્કસ આવીશ. ઉત્થાપનમાં ન ગયો. સુરદાસજી પાછા આવ્યા. કેમ ના આવ્યો? અરે મારી દુકાનમાં બધા ખરીદવા માટે આવ્યા હતા એટલે હું ન નીકળી શક્યો. પાછા દર્શનમાં આવ્યા. ત્યારે આ સમય તો ન આવાય, ગૌચારણથી ગાયો પાછી આવતી હોય, કોઈ દુકાનમાંથી બધું ખાઈ જાય તો. શેને સમય આવ્યા?
ત્યારે પણ કીધું કે આ સમય તો બિલકુલ ફાવે નહીં, દીવાબત્તી કરવાની હોય દુકાનમાં, કોણ ધ્યાન રાખે. બીજા દિવસે મંગલાના સમયમાં આવ્યા, અરે હજી તો દુકાનને વાળી જોડીને ઠીક કરવાની છે, બધું ગોઠવવાનું છે, હજી તો મુહૂર્ત કરું છું, બે ચાર ગ્રાહકને તો આવવા દો. શિંગારના સમય આવ્યા, ના ના હજી તો મારે હજી મુહૂર્ત થવા દો, હજી તો મારે કામ છે બધું, હજી બીજો સામાન આવવાનો છે. રાજભોગના સમય આવ્યા કે આ સમય ખરીદારીનો છે, અત્યારે જ બધા ગ્રાહક આવે ખરીદવા માટે, અત્યારે તો ન નીકળાય. 3 દિવસ થઈ ગયા, સુરદાસજી એને રોજ મનાવે ન આવે. ચોથો દિવસ થયો, સુરદાસજી એને પકડ્યા. આજ કામ કાલ કામ પરસો કામ. સુરદાસજી એક પદ બનાવ્યું, એને કહ્યું કે ચલ પ્રભુના દર્શન કરવા માટે. આજ કામ કાલ કામ પરસો કામ કરના, પરસો કામ કરના. पहले दिन बहुत काम विमुख भय चरना, विमुख भय चरना. आज काम काल काम जागत काम सोवत काम, जागत काम सोवत काम ही में पछी मरना, काम ही में पछी मरना. छाड़ काम सुमिर श्याम, छाड़ काम सुमिर श्याम, सुमिर श्याम. सूर पकड़ी सरना, सूर पकड़ी सरना. आज काम काल काम परसों काम करना. સુરદાસજીએ પદ રચ્યું, આજ કામ કાલ કામ પરસો કામ. સુરદાસજી હાથ પકડીને ખેંચીને લઈ ગયા. અરે છોડ કામ સુમિર શ્યામ, ચલ આજે તો તને દર્શન કરાવીને જ રહીશ. અને સુરદાસજી વાણિયાને પકડીને લઈ ગયા. શ્રીનાથજીને વિનંતી કરી કે આ દેવી જીવ છે, આનું મન આપ પોતાનામાં હરી લો. અને જ્યારે વાણિયાએ દર્શન કર્યા ત્યારે એનું મન શ્રીનાથજી હરી લીધું. જે અત્યાર સુધી જૂઠું બોલતો હતો એના બદલે વાસ્તવમાં એને શ્રીનાથજીમાં પ્રેમ થઈ ગયો, સાચો વૈષ્ણવ થયો.
બ્રહ્મ સંબંધ લીધું અને જે અત્યાર સુધી ખોટી ખોટી વાતો કરતો, મને શ્રીનાથજી આમ અનુભવ કરાવ્યો તો આમ દર્શન કરું, એના બદલે વાસ્તવિકતા થઈ ગઈ. શ્રીનાથજી એને અનુભવ કરાવતા, દર્શન આપતા. ઘણીવાર શ્રીનાથજી એની દુકાને બી પધારતા. આખું એ વાણિયાનું જીવન બદલાઈ ગયું અને સુરદાસજીના સંગના પ્રભાવથી એનું મન શ્રીનાથજીના ચરણોમાં આસક્ત બની ગયું. જો જ્યાં સુધી આપણને સારો સંગ નથી મળતો ત્યાં સુધી આપણું મન લૌકિકમાં આસક્ત રહે છે. જીવનો એક સ્વભાવ હોય છે કે જો તમે ખોટા દુસંગમાં આવી જાઓ તો તમારા વિચારો બદલાઈ જાય અને કોઈ સારા વૈષ્ણવના સંગના પ્રભાવમાં આવો છો ત્યારે તમારા વિચારો ફરી એટલે કલિકાલની અંદર સંગના પ્રભાવથી બચવાની જરૂર છે. જો આપણો સંગ સુધરશે તો આપણો ભાવ પણ સુધરશે. એટલે વૈષ્ણવે હંમેશા સાચા વૈષ્ણવનો સંગ કરવો, જેનાથી એની રતિ મતિ અને આસક્તિ ભગવાનમાં થાય. એવા અનેક જીવો સંગના પ્રભાવથી જેના જીવનમાં પરિવર્તન થયું. સારો સંગ મળ્યો, જ્ઞાન બુદ્ધિ આવી. ચાચા હરિવંશી જ્યારે કે બ્રાહ્મણના ઓટલા ઉપર સૂતા હતા, દેવીનો ઉપાસક હતો, નિત્ય દેવીને બોલાવતો અને એકવાર દેવી પધાર્યા જોયું, અરે પરમ વૈષ્ણવ સૂઈ રહ્યા છે. આખી રાત દેવી એમને પંખાની સેવા કરી. એટલે આ બ્રાહ્મણને ખબર પડી કે આ દેવી તો આ વૈષ્ણવની સેવા કરે છે. અને ચાચા હરિવંશીનો સત્સંગ મળ્યો, બ્રાહ્મણનું જીવન બદલાયું, બ્રહ્મ સંબંધ લીધું. અને જ્યારે ચાચાજી એને ગુસાઈજીનો પ્રસાદી ઉપરણો આપ્યો અને જ્યારે એ ઉપરણું એની વહુને એને આપ્યો અને વહુએ જ્યારે ઉપરણો ઓળ્યો તો એ બ્રાહ્મણ એને પશુ સમાન દેખાવા લાગ્યો. પછી ઉપરનો બ્રાહ્મણે પહેર્યો, એને એની સ્ત્રી પશુ સમાન દેખાવા લાગી. પછી એને નવાઈ લાગી કે શું મારી દ્રષ્ટિમાં દોષ થયો છે કે વાસ્તવિક કંઈક બીજો પ્રભાવ છે. એને જાણવા માટે ઉપરનો ઉડીને બજારમાં નીકળ્યો. બજારમાં એને દુકાનવાળા પણ પશુ દેખાઈ રહ્યા છે. બજારમાં જે કોઈ આવે છે જાય છે બધા પશુ દેખાય છે. અને ચાલતા ચાલતા વૃક્ષ નીચે જે બે માણસ દેખાયા, તિલક કરેલા બે વૈષ્ણવ દેખાયા જે સત્સંગ કરી રહ્યા હતા, એ જ બે મનુષ્ય દેખાયા. પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? એણે કીધું અમે વૈષ્ણવ છે અને અમે સત્સંગ કરી રહ્યા છીએ. તો ચાચાજીના સંગના પ્રભાવથી એ બ્રાહ્મણમાં જ્ઞાન બુદ્ધિ આવી કે જે જીવો હરિનું ગુણગાન નથી કરતા, સત્સંગ નથી કરતા, એનું જીવન તો એક પશુના સમાન છે. અને જે જીવો સત્સંગ કરે છે એ જ સાચા વૈષ્ણવ છે, સાચા માનવ તો એ છે. માટે હંમેશા વૈષ્ણવે સારા જીવોનો સંગ કરવો. જો નારદજીના જીવનમાં પણ આવી જ ઘટના બની હતી કે જ્યારે દાસીના પુત્ર હતા અને એની માં સાધારણ હતી, ઘરકામ કરતી, અને નગરમાં જ્યારે મહાપુરુષો સંતો પધાર્યા ત્યારે એની માતાને એમની સેવા પ્રચારકનું કામ સોંપાયું. અને નાનકડા હતા નારદજી એ ત્યાં સત્સંગનું શ્રવણ કરતા, એ જે સંતો સત્સંગ કરતા સાંભળતા, એમની ચરણ સેવા કરે, ટહેલ કરે, બધી ચાકરી કરે. એક દિવસ ભૂખ્યા થયા હતા નારદજી. સંતોનું અધરામૃત બચ્યું હતું અને અધરામૃત નારદજીને લેવડાવ્યું. સત્સંગ મળ્યો, ભગવત ગુણગાન સાંભળ્યા અને મહાપ્રસાદ મળ્યો.
આખું જીવન બદલાઈ ગયું. સત્સંગમાં અને ભગવાનમાં પ્રેમ જાગ્યો. હવે સત્સંગ વિના ચેન ન પડે. સંતોને પાછા પધારવાનો સમય થઈ ગયો અને એવો સત્સંગનો સંતનો પ્રભાવ લાગ્યો કે એમના સત્સંગ વગર રહી ન શકે. માટે માતાને પૂછ્યું કે માતા, હું જઉં એમની સાથે? માતાએ ના પાડી કે તું એકનો એક દીકરો છું, હું કોની સહારે જીવીશ? માતા ગૌ દોહન કરવા રાત્રિના સમયે ગયા. સર્પદંશના કારણે મૃત્યુ થયું, એકલા થઈ ગયા. અને પછી સંતની પાછળ પાછળ એમના સંગના પ્રભાવથી જીવન પરિવર્તિત થયું અને ઉત્તર દિશાની તરફ ભાગ્યા અને ત્યાં પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. ભગવાન દેખાવા લાગ્યા. ભગવાનને પકડવા માટે દોડે અને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાનની વાણી સંભળાઈ. કહ્યું કે જો તારે મારો સ્પર્શ કરવો છે તો આ દેહથી નહીં થાય, પણ જ્યારે પ્રલય કાલમાં હું તને ફરીથી બ્રહ્માજીમાંથી ઉત્પન્ન કરીશ ત્યારે તું મારી સેવાને સત્સંગનો લાભ લે. પ્રલય આવ્યો, બધાનું લય થયું અને બ્રહ્માજીની અંદરથી એમના પુત્ર રૂપે નારદ રૂપે પ્રગટ થયા. તો સત્સંગનો એટલો મોટો પ્રભાવ હોય છે કે એક દાસીનો પુત્ર પણ દેવ બનીને પ્રગટી શકે છે. તો સુંદર સંગના પ્રભાવથી વાણિયાનું પણ જીવન પરિવર્તિત બન્યું છે અને વાણિયાની પણ આસક્તિ બદલાય છે. તો આપણે પણ નિત્ય ભગવદીઓનો સત્સંગ કરવો કે જેનાથી આપણું પણ મન, બુદ્ધિ અને આસક્તિ બદલાઈ જાય. સુરદાસજી નો હવે અંતિમ સમય નજીક આવી રહ્યો છે અને પ્રભુનું ગુણગાન વધારી રહ્યા છે. અને એક દિવસ બધા ભગવતીઓ બધા ભેગા થઈ અને સુરદાસજીની પાસે આવ્યા. પરમાનંદાસ, કુમનદાસ બધા ભગવતીઓ એમને મળવા માટે આવ્યા અને એમને જોઈને સુરદાસજી બહુ રાજી થઈ ગયા. એમનું સ્વાગત કર્યું, કીર્તન ગાયા, સત્સંગ કર્યું, વિભિન્ન લીલાઓ વિશે સમજાવ્યું અને સુરદાસજીએ પુષ્ટિના ગુણ તત્વ વિશે સત્સંગ કર્યો. હવે સુરદાસજીના મનમાં હવે મનોરથ જાગ્યો છે કે માનવ મનોરથ છે કે 1.25 લાખ પદોની રચના કરવી છે. 1 લાખ કીર્તનોની રચના સુરદાસજી કરી લીધી છે. 25,000 પદ બાકી છે. અને એને ચિંતા થાય છે કે ઠાકોરજી હવે મને આજ્ઞા કરી રહ્યા છે કે તું હવે મારી લીલામાં આવી જા. સુરદાસને પોતાના મનોરથની ચિંતા છે. માટે ઠાકોરજી એની ચિંતા જાણી ગયા અને બાકીના જે 25,000 પદો છે એ સ્વયં ઠાકોરજી સિદ્ધ કરે. સુરદાસજીના ઘણા નામ કહેવાયા. સૂર, સુરદાસ, સૂર શ્યામ જે નામથી છાપ છે એ બધા પદો ઠાકોરજી રચ્યા. અને સૂરજ 25,000 પદોમાં 7,000 પદ એ સ્વામીજીએ પણ રચ્યા. એ સૂરજ નામથી છે. અને સૂર શ્યામ નામથી જે પદો છે એ બધા પદો સ્વયં ઠાકોરજી રચિત કર્યા છે. સુરદાસજીનો મનોરથ સિદ્ધ કર્યો છે. જે 1.25 લાખ પદો નો મનોરથ હતો સુરદાસજીનો, એ મનોરથ સિદ્ધ કર્યો છે. સુરદાસજી નો હવે દેહ અશક્ત બન્યું છે અને સુરદાસજી વિચાર કરી રહ્યા છે કે હવે તો મારે પ્રભુની નિત્ય લીલામાં જવાનું છે અને પોતાના મૂળ સ્થાન પર પહોંચી ગયા. ચંદ્ર સરોવર એ સુરદાસજીનું મૂળ સ્થાન. આજે પણ ચંદ્ર સરોવરમાં સુરદાસજીની સમાધિ છે.
અને ચંદ્ર સરોવરમાં પહોંચ્યા, દેહ અશક્ત બન્યો છે. અને ચતુર્બુદાસજી કહે છે કે મને આપના કીર્તનોમાં ખૂબ આનંદ આવે છે, પણ એક સંશય છે મારા મનમાં કે આપે આટલા બધા ઠાકોરજી સંબંધી પદોની રચના કરી, પણ શ્રી વલ્લભનું પદ આપે કેમ નથી રચ્યું? અને સુરદાસજીના આંખોમાંથી આંસુની ધારા નીકળવા લાગી. ગુસાઈજીને પણ સમાચાર પહોંચ્યા કે સુરદાસજીનો દેહ અશક્ત બન્યો છે. અને ગુસાઈજી બધા भगवतियों ने वैष्णव ने आज्ञा કરી દીધી कि पुष्टि मार्ग को जहाज जा रहा है, जा कोई जो लेनो હોય સો ले लो. સુરદાસજી તો પુષ્ટિ માર્ગના જહાજ છે. અને અહીંયા સુરદાસજીને આંખોમાંથી આંસુની ધારા વહી રહી છે કે અરે ચતુર્બુદાસ, मैं कछु न्यारो देखतो तो मैं कछु न्यारो गातो. मैं श्री वल्लभમાં અને ઠાકોરજીની અંદર કોઈ ભેદ જોયો જ નથી. જો મેં ભેદ જોયો હોત તો હું અલગ પદ ગાવત. મારા વલ્લભ એ જ મારા શ્રીનાથજી અને શ્રીજી બાવા એ જ મારા વલ્લભ. બંનેમાં મેં કોઈ ભેદ જાણ્યો જ નથી. છતાંય તમે કહો છો તો હું શ્રી વલ્લભનું પદ ગાઉં છું. અને એવું સુંદર પદ સુરદાસજી ગાયું કે આજે પણ આપણે બધા વૈષ્ણવ સત્સંગ પછી નિત્ય ગાતા હોઈએ છીએ, એનું ગાન કરીએ છીએ. બહુ સુંદર પદ સુરદાસજી ગાયું. दृढ़ इन चरणन केरो भरोसो. दृढ़ इन चरणन केरो श्री वल्लभ नख चंद्र छटाविन. श्री वल्लभ नख चंद्र छटाविन. सब जग माज अंधेरो भरोसो. दृढ़ इन चरणन केरो. साधन और नहीं आकल में. साधन और नहीं आकल में. जासो होत निवेरो. जासो होत निवेरो. सूर्य कहा कहे द्विविध आंधरो. सूर्य कहा कहे द्विविध आंधरो. बिना मोल को चेरो भरोसो. दृढ़ इन चरण केरो. दृढ़ इन चरण केरो भरोसो. दृढ़ इन चरण केरो. સુરદાસજી
આંખોમાં આંસુની ધારા છે અને પદ ગાઈ રહ્યા છે, દ્રઢ ઇન ચરણને કેરો ભરોસો. મારા જીવનમાં શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદનો દ્રઢ આશ્રય છે. આના સિવાય મારા જીવનમાં બીજું કોઈ સાધન નથી. શ્રી વલ્લભના ચરણ કમલોની અંદર જ સકલ સુખ સમાવેલું છે. યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજ મંડલ, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. વલ્લભના સ્વરૂપની અંદર સર્વસ્વ સમાયેલું છે. વલ્લભના જે નખચંદ્ર છે એના વિના તો બધી જગ્યાએ અંધકાર છે. કારણ કે ગુરુ વગર આ જગતમાં કોઈ પ્રકાશ ના આપી શકે. એના વિના તો જીવનમાં અંધકાર છે. સબ જુગ માહી અંધેરો, ભરોસો દ્રઢઈ ન ચરણને કેરો. આખા પુષ્ટિ માર્ગનો સાર આ પદમાં આવી જાય. વલ્લભના ચરણ કમલોનો જેણે આશ્રય કરી લીધો પછી એને બીજું કોઈ સાધન કરવાની જરૂર નથી. સાધન और नहीं आ कली में जासू होत निवेरो. अगर તમારાથી બીજું કોઈ કાર્ય ન થાય તો પણ ચાલશે, પણ વલ્લભના ચરણોને નહીં છોડો. ખાલી વલ્લભના ચરણોને પકડીને રાખીશું ને તો પણ બધું સિદ્ધ થઈ જશે. તો પણ તમારી પ્રભુ સેવા થયેલી ગણાશે. કારણ કે વલ્લભ એ કોઈ ખાલી સાધારણ ગુરુ નથી, પણ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. અને ખાલી ભગવદીઓએ ગાયું એવું નથી, પણ પુરાણ પ્રતિપાદિત છે. પુરાણોમાં પણ કહેવાયું, નરસિંહ મહેતાએ પણ ગાયું, પ્રમાણિત ઈશ્વર છે શ્રી વલ્લભ. અને દયા નિજ મહાત્મ્યમ, દયા કરી હરિ પોતાના નિજ મહાત્મ્યમને પ્રગટ કરવા માટે શ્રી વલ્લભનું સ્વરૂપ ધર્યું અને પોતે જ પોતાની સેવા કરી અને જગતને ઉપદેશ આપ્યો છે. એવું સામર્થ્ય જગતમાં કોઈનું નથી. એટલે આ બધું પ્રાપ્ત થયું એ શ્રી વલ્લભની કૃપાથી થયું છે. હું તો અબુધ અજ્ઞાની છું, હું તો સુર છું, અને એને સુરાવલીથી ભરનારા, એ જીવનને દિવ્ય બનાવનારા તો શ્રી વલ્લભ છે. દ્રઢ ઇન, ખાલી ચરણનો ભરોસો નહીં, પણ દ્રઢ ઇન. વલ્લભમાં એટલી બધી આસક્તિ અને એટલી બધી પ્રીતિ હોવી જોઈએ કે ક્યારે પણ આપણને વલ્લભની કોઈ પણ લીલામાં સંશય ન થાય. એ ક્યારે આપણને કોઈ ડગાવી ન શકે. સુરદાસના આખા જીવનનો સાર કે તમે દ્રઢતાથી શ્રી વલ્લભની સેવા કરો તો તમારા સકળ મનોરથ સિદ્ધ થશે. દુવિધા આંધળો, સુરદાસ કહે છે કે બહારથી તો હું અંધ દેખાઉં છું, પણ અંદરથી પણ મને કોઈ ભેદ નથી દેખાતો. ભેદ દેખાય તો એવું દેખાય કે આ ઠાકોરજીનું સ્વરૂપ છે, આ વલ્લભનું સ્વરૂપ છે, પણ બહારથી તો અંધ છું, અંદરથી પણ મને કોઈ ભેદ દેખાતો નથી. કારણ કે દેખાય તો ભેદ નજર આવે ને કે આ વસ્તુ છે, આ વસ્તુ છે, પણ જેને દેખાતું જ ન હોય એના માટે તો બધું સમાન છે. દુવિધા આંધળો, અંદર ને બહાર બંને જગ્યાએથી હું તો આંધળો છું. કે પ્રભુ આપ જ મારા નાથ સાક્ષાત છો, આપ જ શ્રી વલ્લભ છો ને આપ જ શ્રીનાથ છો. આ તો આપ અલગ અલગ સ્વરૂપો ધરી નામ રૂપ લીલા કરી રહ્યા છો, નામ રૂપ લઈ અલગ અલગ જગતમાં ક્રીડા કરો છો, પણ આપ જ પોતાના સ્વરૂપને પ્રગટાવ્યા છે, વલ્લભ સ્વરૂપ. આપ કોઈ બિલગ નથી.